હરિયાણા વિધાનસભામાં કડવા વચનોથી જાણીતા તરુણ સાગર જૈન ધર્મગુરુએ પ્રવચન આપ્યું હતું, જેમને સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ આમંત્રિત કર્યા હતા. આપને જણાવી દઈએ કે તરુણ સાગર જૈન ધર્મગુરુની ઓળખાણ કડવા વચનોથી જાણીતા છે અને ધર્મના નિયમ પ્રમાણે તેઓ વસ્ત્રો ધારણ નથી કરતા. આ વાત આપના નેતા વિશાલ દદલાણીને ખૂંચી ગઈ અને તેણે ટ્વિટર પર વિવાદિત ટિપ્પણી કરી, ત્યાં સુધી કે આપે પણ તેના નિવેદનથી કિનારો કરી લીધો. તેણે જણાવ્યું કે અચ્છે દિન નહીં આए पर बिना कच्चे के दिन आ गए. बस आज निवेदनથી જૈન ધર્મના લોકો વિશાલ પર તૂટી પડ્યા. બાદમાં પાર્ટીએ પણ વિશાલ દદલાણીનો સાથ ન આપ્યો. દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરતા જણાવ્યું કે મારા સાથી વિશાલ દદલાણીના કારણે જૈન સમુદાયના લોકોને દુઃખ પહોંચ્યું છે, તેના માટે હું માફી માંગુ છું. જૈન મુનિ તરુણ સાગરજી મહારાજ પાસેથી પણ માફી. ત્યારબાદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું. તેમણે વિશાલ દદલાણીની ન તો ટીકા કરી ન તો ફેવર કરી. તેમણે ટ્વીટ કર્યું કે તરુણ સાગરજી મહારાજ સંત છે, ન માત્ર જૈનોના પરંતુ બધા જ માટે. જેમણે પણ તેમનો અનાદર કર્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે, આ અટકવો જોઈએ. આટલા વિવાદ બાદ વિશાલ દદલાણી સમજી ગયા કે હવે કશું જ થઈ શકવાનું નથી અને અંતે તેમણે પણ નિવેદન પાછું ખેંચ્યું. નિવેદન તો પાછું ખેંચ્યું, પરંતુ વિશાલ દદલાણીએ ઉચ્ચારેલા કડવા શબ્દો તેમને એટલા ભારે પડ્યા કે તેમણે રાજનીતિ પણ છોડવી પડી. તેમણે અંતે ટ્વીટ કરીને જણાવ્યું કે ભૂલ થઈ ગઈ, માફ કરી દો, પરંતુ ધર્મને રાજનીતિ સાથે ન જોડો. દેશ ખાતર મને ખરાબ લાગે છે કે મારા જૈન દોસ્ત અને મારા દોસ્ત અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને ખરાબ લાગ્યું છે, તેથી હું રાજનીતિને અલવિદા કરી રહ્યો છું. પરંતુ આ નિવેદનથી જૈન સમાજના લોકો ઉકળી ગયા છે અને તેમણે જણાવ્યું છે કે વિશાલે જો માફી માંગવી હોય તો તરુણ સાગર પાસે આવીને માંગે, નહીં તો તેઓ કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આપને જણાવી દઈએ કે વિશાલ દદલાણીના એક ગીત પર દિલ્હીમાં કેજરીવાલે ચૂંટણી જીતી હતી. 5 સાલ કેજરીવાલનું ગીત વિશાલ દદલાણીએ જ ગાયું હતું, જે ચૂંટણીમાં આપનું કેમ્પેન સૂત્ર હતું. મનાઈ રહ્યું છે કે આગામી સમયમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેનાથી પાર્ટીને નુકસાન ન થાય તે માટે વિશાલે રાજનીતિ છોડી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.